ચાલો મિત્રો તમને આજે જણાવું કે આપણે કોપિંગ કઈ રીતે ભરવી અને કોપિંગના ભરવાના ફાયદા શું છે। મિત્રો આપણે કોપિંગ ભરવા માટે પહેલાં તો આપણે અહીંયા નીચેથી જે બી આપણે જે સામાન ઉપર ચડાવવાનું આપણે ચડાવીશું। સામાન ચડાવ્યા બાદ એને મિક્સ કરવાનું હોય છે। મિક્સ કર્યા બાદ કોપિંગને આપણે શટરિંગ કરવાનું હોય છે। શટરિંગ કરેલું જે કોપિંગ હોય છે આપણે એને ચેક કરવું જરૂરી છે કે શટરિંગ આ છે અમારા સંજયભાઈ કોપિંગવાળા, કોપિંગના માસ્ટર। કઈ રીતે ક્યાં કોપિંગ ગોઠવવી, ક્યાં કોપિંગના પાટિયા મારવા બધું જ જાણે એ છે સંજયભાઈ અમલીયાર, ગોધરા દાહોદના ટીમલીવાળા પોતે। કોપિંગનું શટરિંગ કર્યા પછી એમાં 8 mmના સરિયા રીંગો બાંધીને નાખવી પડે એટલે કોપિંગ આપણું મજબૂતાઈથી ટકી રહેશે। કોપિંગ ભરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે કે અંદર કમ્પ્લીટ વાઇબ્રેશન થાય છે, લેવલ ટુ લેવલ માલ ભરે છે, માલ સરખી રીતે સેટ કરે છે, આજુબાજુ કચરો પડ્યો તો સાફ કરે છે, એ બધું ધ્યાન રાખવું જરૂરી છે। આ બધું ધ્યાન જ્યારે અંદર માલ નાખે છે તો અંદર આજુબાજુ મોગરી મારવી જરૂરી છે હથોડીથી। આ છે અમારા ભરાઈવાળાના ભૂલકાઓ, જોઈ લો ભાઈઓ। અને ખાસ કરીને અમારા પરમ મિત્ર એવા સંજયભાઈ અમલીયાનને ખૂબ ખૂબ શુભકામનાઓ, જે અમને દીકરો આપ્યો ભગવાને।